હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અડી રૂટીન ગાઈઝ બેસ્ટ ડે. અને ગાઈઝ આજે અમે લોકો બધા રેડી થઈ ગયા છે એન્ડ ગાઈઝ અમે બધા ગાડીમાં બેઠા છે. યસ ગાઈઝ, વી આર ગોઈંગ સમવેર. અને પછી અમે લોકોએ ફર્સ્ટ બ્રેક લીધી અને ફર્સ્ટ બ્રેકમાં અમે ઢોકળા ખાધા અને ઢોકળા બહુ ડિલિશિયસ હતા અને અમે પેક પણ કરાયા હતા. એન્ડ યસ ગાઈઝ, આફ્ટર દેટ અમે લોકોએ રસ્તામાં આ બધું નવું ટ્રાય કર્યું. એમાં ફાલસા અમે ખાધા, ફાલસા અમને ભાયા અને મમ્મીનું ફેવરેટ બુંદી હતી. આ અમે ટ્રાય કરી, અમને બિલકુલ ના ભાઈ. ઇટ વોઝ લાઈક યુ કેન સી કે પૂર્વાને બિલકુલ ના પસંદ આવી. પૂર્વાનો ફેસ તમે જોઈ શકો છો કે યાક, નોટ એટ ઓલ અવર ટાઈપ. એન્ડ આફ્ટર દેટ અમે લોકો અહીંયા સ્ટોપ લીધો હતો પપ્પા માટે. પપ્પાને ચા પીવી હતી અને મારે કોફી પીવી હતી એટલે. સો યસ ગાઈઝ, એન્ડ પછી એઝ યુ કેન સી કે હું તમને દેખાડું છું કે અમારે જોડે કેટલું છે. અમે દુકાન બની દીધી છે અમારે ગાડીમાં. જામફળ છે, રાયણા છે, ફાલસા છે એન્ડ એવરીથિંગ લાઈક ઢોકળા છે. સો યસ ગાઈઝ, એન્ડ પછી અમે લોકો આવી ગયા રાજસ્થાનમાં. એઝ યુ કેન સી ઇટ ઇઝ સો બ્યુટિફુલ, સો બ્યુટિફુલ ગાઈઝ. એટલું સરસ હતું. અને પછી અહીંયા કંઈક ડીકીનું કામ હતું પણ અમારી ડીકી નથી ખુલતી એન્ડ ઇટ વોઝ લાઈક ઓ માય ગોડ, વોટ ઇઝ ગોઈંગ ઓન. તો પપ્પાએ કીધું કે અહીંયાથી ખુલશે એન્ડ ગાઈઝ ઇટ વોઝ લાઈક વાવ, થેન્ક ગોડ. અને પછી અમે લોકોએ પડીકા ખાધા કે અમને ભૂખ લાગી હતી, યુ નો, લાઈક નાસ્તાની ભૂખ હતી. એન્ડ પછી પપ્પાએ કીધું કે આઈસ્ક્રીમ ખાશો, તો અમે બધાએ હા પાડીને પપ્પા લઈને આવી ગયા આઈસ્ક્રીમ. એન્ડ પપ્પા એમની માટે દૂધ લઈને આવે તો પપ્પાની થોડી તબિયત નથી સારી બટ સ્ટીલ અમારી જોડે આવે છે. સો ઇટ વોઝ અ બિગ ડીલ. એન્ડ પછી અમે લોકોએ આઈસ્ક્રીમ ખાધો એન્ડ હું મમ્મીને કહું છું મમ્મી દેખાડો. એન્ડ પછી ગાઈઝ અમે લોકોએ ઉદયપુર જઈને બી બ્રેક મારી એન્ડ વી એટ ધીસ ભેળ. ઇટ વોઝ લાઈક ઠીક, સારી પણ નહીં, ખરાબ પણ નહીં, પણ અમને યુ નો ચાલી જાય એવી ભેળ હતી. ને પછી અમે અમારી ડેસ્ટિનેશન પહોંચી ગયા. એન્ડ ગાઈઝ, જો તમને જાણવું છે કે અમારી ડેસ્ટિનેશન શું છે તો તેની માટે બન્યા રહેજો અમારા નેક્સ્ટ વ્લોગ માટે. સો સ્ટે ટ્યુન.